જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો 8મો દાખલો ગણવાનો છે. એની રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે, તમે જોઈ શકો છો. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેમી જેટલું અંતરનું પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને દિશા ઉલટાવવામાં આવે છે. તેમાં પ્રોટોન તેટલા જ અંતરનું મુક્ત પતન અનુભવે છે. દરેક કિસ્સામાં પતન માટેનો સમય શોધો અને ગુરુત્વ મુક્ત અસર હેઠળ મુક્ત પતનનો તફાવત એ જણાવો. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે આકૃતિ મેં દોરેલી છે. પહેલી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે અને ઇલેક્ટ્રોન પતન અનુભવે છે નીચે તરફ. બીજી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર એ નીચે તરફ છે અધો દિશામાં અને પ્રોટોન નીચે તરફ પતન અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વિદ્યુત ક્ષેત્રમાં પતન અનુભવે છે. તો આ 1.5 સેન્ટીમીટર અંતર કાપે નીચે તરફ અધો દિશામાં, તો કેટલો સમય લાગે આપણે શોધવાનું છે. તો એ સમજવા સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હંમેશા ઇલેક્ટ્રોન ઉપર અધો દિશામાં બળ લાગે, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. આ ઋણને અપા કરશે અને ધન બી પાછો ઋણને આકર્ષે, એટલે ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરશે. તો આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો? તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ સૌપ્રથમ શોધીશું આપણે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવા આપણે આ ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગશે? તો આપણે આગળ ભણી ગયા E બરાબર F/Q, તો F બરાબર QE, Q એ બરાબર E મૂકીએ તો EE. તો ઇલેક્ટ્રોન ઉપર EE બળ લાગશે, એટલે ઇલેક્ટ્રોન પર અધો દિશામાં બળ F બરાબર EE. હવે ઇલેક્ટ્રોન માટે તમે આગળ ભણી ગયા છો કે બળ એટલે F બરાબર ma. F બરાબર ma. ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન દળ me અને પ્રવેગ a વડે દર્શાવીએ ઇલેક્ટ્રોનનો, તો સૂત્ર થાય me. આપણે વિદ્યાર્થી મિત્રો a શોધવું છે, પ્રવેગ. તો પ્રવેગને કરતા બનાવવામાં આવે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ થાય E ભાગ્યા me. હવે આપણે સમય શોધવો છે 1.5 સેન્ટીમીટર કાપતા. તો અચળ પ્રવેગી ગતિ કરતો હશે ઇલેક્ટ્રોન, અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જે સમય પર આધારિત, આ સૂત્ર તમે ભણી ગયા છો, v0t + ½ at². વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પરથી આપણે સમય શોધીશું. d જે છે એ ઇલેક્ટ્રોને કાપેલું અંતર છે. જો એને h વડે દર્શાવીએ, પ્રારંભિક વેગ મુક્ત પતન અનુભવે છે એટલે સ્થિર સ્થિતિમાં હોય શરૂઆતમાં, એટલે 0, એટલે આખું પદ 0 + ½ a એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ E/me અને t એટલે ઇલેક્ટ્રોનને મુક્ત પતન થતા લાગતો સમય, એટલે te², ટાઈમ ફોર ઇલેક્ટ્રોન. આ t શોધવાનો છે એટલે બે ગુણાકારમાં જશે, e છેદમાં અને me અંશમાં. તો સૂત્ર થશે કે te બરાબર, આના પરથી t ને કરતા બનાવો તો 2hme ભાગ્યા ee અને વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળમાં. વિદ્યાર્થી મિત્રો, દરેકની કિંમત જો મૂકી દઈએ તો આપણને ઇલેક્ટ્રોનના મુક્ત પતનનો સમય મળી જાય. તો કિંમત મૂકતા જઈએ. h એટલે 1.5 સેમી એટલે એના મીટર ગુણ્યા 10⁻². ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.11 10⁻31 ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમે જાણો છો 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપેલું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ MKS માં. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ સાદુરૂપ આપતા કેલ્ક્યુલેટરથી ઇલેક્ટ્રોનને મુક્ત પતન થતા લાગતો સમય 2.92 10⁻9 સેકન્ડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન મુક્ત પતન અનુભવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આટલો સમય લાગે. હવે પ્રોટોનની વાત કરીએ. પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે. ધન વડે ધન ઉપર અપાકર્ષી, ઋણ વડે ધન ઉપર આકર્ષી, એટલે પ્રોટોન પણ અધો દિશામાં ગતિ કરશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો એને કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે પ્રોટોન માટે પણ રિપીટ કરીને આપણે ગણી શકીએ. જ્યાં E છે ત્યાં P લખીએ અને જ્યાં ઇલેક્ટ્રોનનું દળ છે ત્યાં પ્રોટોનનું દળ લઈએ તો પ્રોટોનને લાગતો સમય મળી જશે. તો અહીંયા TP બરાબર વર્ગમૂળમાં 2hmp ભાગ્યા ee. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછી બધી કિંમતો મૂકવામાં આવે
તો અહીંયા h ડોટ 1.5 10⁻², મીટરમાં પ્રોટોનનું દળ 1.67 10⁻27 ઘાત, અને છેદમાં વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો 1.6 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 2 10⁴. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોનને 1.5 સેન્ટીમીટર કાપતા લાગતો સમય, પતન અનુભવતા લાગતો સમય 1 પોઈન્ટ, જવાબ આવશે કે 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રોટોનને આટલો સમય લાગશે. તો આ બંને સમય એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન હલકો હોવાથી એને ઓછો સમય લાગે પડતા, પ્રોટોન ભારે હોવાથી એને પડતા વધારે સમય લાગે એટલું જ અંતર કાપતા. કેમ કે સમય દળના સમપ્રમાણમાં છે, વર્ગમૂળના સમપ્રમાણમાં છે. જેનું દળ વધારે એને પતન થતા વધારે સમય લાગશે. હવે પ્રશ્ન છે ગુરુત્વમુક્ત અવસર હેઠળ મુક્ત પતનનો તફાવત. અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળની અસરને અવગણી છે. જો ગુરુત્વાકર્ષી બળ હોત તો આમાં કઈ ફેર પડત પ્રવેગમાં? તો ચલો આપણે પ્રવેગ શોધી નાખીએ. આ સૂત્ર પરથી ઇલેક્ટ્રોનનો અથવા પ્રોટોનનો પ્રવેગ શોધીએ. ચલો પ્રોટોનનો પ્રવેગ શોધી નાખીએ. તો જો પ્રવેગ શોધવામાં આવે તો E ભાગ્યા Ne એટલે 1.6 10⁻19 2 ભાગ્યા, અહીંયા આપણે પ્રોટોન માટે વાત કરીએ છીએ, પ્રોટોનનું દળ લઈએ માની લો. તો પ્રોટોનનું દળ 1.67 10⁻27. તો પ્રવેગનું મૂલ્ય મળશે આપણને કે 1.3, એટલે કે આ પ્રવેગનું મૂલ્ય એ આપણને મળશે કે 1.9 ગુણ્યા 10 ઘાત આવશે 12 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવેગ તમે જુઓ, આ પ્રવેગનું મૂલ્ય એ 9.8 ગુરુત્વ પ્રવેગ કરતા ખૂબ જ મોટું છે. એટલે આની અંદર ગુરુત્વ પ્રવેગ ઉમેરવાથી કોઈ ફેર પડે નહીં. તો એનો મતલબ કે અહીંયા જો ગુરુત્વાકર્ષી બળને ધ્યાનમાં લીધું હોત તો પણ આ પ્રવેગમાં કોઈ ફેર પડે નહીં. એટલે આપણે ગુરુત્વાકર્ષી બળની અસરને અહીંયા અવગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો. તો આને તૈયાર કરી નાખો, પછી આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ 9 આપણે ગણીશું. રકમ આ પ્રમાણે છે: 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ માઇનસ 10⁻8 કુલમ. એટલે કે અહીંયા બે વિદ્યુત ભારો એ Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો બિંદુ A પર, B પર અને C પર વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યાર્થી મિત્રો, બે વિદ્યુત ભારોની આ વાત છે, એક ધન છે એક ઋણ છે અને બંને વચ્ચેનું અંતર આપેલું છે. હવે A પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અગાઉ ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો kq/r², E બરાબર kq/r² આ સૂત્રનો ઉપયોગ થાય. તો આપણે પહેલા Q1 ના કારણે A પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો Q1 ને લીધે A પાસે આ ધન છે અને અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુતભાર લેવો પડશે ધન, તો એની દિશાની ખબર પડશે. તો આ ધન છે અને અહીંયા ધન ધારીએ તો અપાકર્ષી બળ લાગે. એટલે અહીંયા E1 એ કઈ બાજુ? જમણી બાજુ. તો -8 એટલે કે Q1 ને લીધે A પાસે વિદ્યુત ક્ષેત્ર, એને E1A નામ આપીએ. તો kq/r² આ સૂત્ર અનુસાર અહીંયા Q1 લઈશું તો 9 ગુણ્યા Q1 એટલે વિદ્યુત ભાર 10⁻8 ભાગ્યા 0. હવે r એટલે વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચેનું અંતર, એ Q1 થી A નું અંતર. હવે આખું અંતર 0.1 છે, આ મધ્ય બિંદુ છે, તો આનું અડધું 0.05 અને આ બાજુ પણ 0.05 થશે. તો આપણે અહીંયા 0.05 એનો વર્ગ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ થશે કે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આના કારણે 3.6 10⁴ હશે, એટલે કે 36,000 ન્યૂટન પર કુલમ. એવી રીતે Q2 વિદ્યુતભારના કારણે A પાસે વિદ્યુત ક્ષેત્ર, એને નામ આપીશું E2A.
એમાં આ જ સૂત્ર પણ અહીંયા Q2 Q1 ના બદલે અને અંતર એને જ રહેશે. તો આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, હવે આ ઋણ છે અને આ ધન અહીંયા પરીક્ષણ છે, તો ઋણ ધનને આકર્ષે એટલે E2 એ પણ કઈ બાજુ હશે? જમણી બાજુ. એટલે આ પણ જમણી બાજુ E1 એ, તો આનું મૂલ્ય ઉપરની જેમ જ 10⁻8 ભાગ્યા 0.05 નો વર્ગ. વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, અંતર પણ સમાન છે, એટલે જવાબ એને જ આવશે 10⁴ ન્યૂટન પર કુલમ. કઈ બાજુ? જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વિદ્યુત ક્ષેત્ર એ પાસે એક જ દિશામાં થાય, જમણી બાજુ. હવે આ બેનું પરિણામી, તો આ બંનેનું પરિણામી, તો પરિણામી કેટલું થશે બંનેનું? તો ઉપરની સાઈડે લખી નાખીએ કે એ પાસે પરિણામી એટલે E1A પ્લસ E1B એટલે 3.6 વત્તા 3.6 એટલે એનો સરવાળો થાય 7.2 ન્યૂટન પર કુલમ. અને આ બંને જમણી બાજુ છે એટલે સરવાળો પણ કરતા દિશા એને જ રહેશે જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ પાસે 7.2 એકમ જમણી બાજુ થશે. ચલો હવે આ બેના કારણે B પાસે વિદ્યુત ક્ષેત્ર, તો પહેલા Q1 ના કારણે B પાસે, તો આ ધન અને અહીંયા ધન ધારીએ તો અપાકર્ષી એટલે અહીંયા 2 પર B બરાબર, B પાસે વિદ્યુત ક્ષેત્ર E2B ડાબી બાજુ. તો E2B શોધીએ કે Q2 ને Q1 ને લીધે B પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો E1B નામ આપીશું. સૂત્ર વિદ્યાર્થી મિત્રો આને આ જ KQ1/r². તો K એટલે 9 Q1 એટલે 10⁻8 અને અંતર આ બે વચ્ચેનું રકમમાં 0.05 આપેલું છે, તો આપણે 0.05 લઈશું. તો અહીંયા 0.05. તો આ જવાબ પણ E1B નું મૂલ્ય પણ વિદ્યાર્થી મિત્રો આટલું જ મળશે કે જેટલું આગળ મળ્યું, 3.6 ન્યૂટન પર કુલમ. અને કઈ બાજુ? ડાબી બાજુ. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આ કઈ બાજુ છે? ડાબી બાજુ. હવે માઈનસ વિદ્યુત બાર છે Q2, એના કારણે B પાસે વિદ્યુત ક્ષેત્ર, તો આના કારણે અહીંયા, તો આ ધન છે, આ ઋણ છે અને આ ધન પરીક્ષણ લેવાનો, તો ઋણ ધનને આકર્ષે એટલે અહીંયા E2B જે ડાબી બાજુ હતો, તો અહીંયા સોરી E1B ડાબી બાજુ હતો, તો E2B જમણી બાજુ થશે એટલે આકર્ષી બળ હશે. તો E2B શોધીએ. Q2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર E2B KQ/r² એટલે 9 પછી Q2 વિદ્યુત ભાર લેવાનો -10⁻8 અને ભાગ્યા અહીંથી આ અંતર લેવાનું. તો 0.1 વત્તા 0.05 આ બેનો સરવાળો 0.15, તો 0.15 નો વર્ગ. અને આ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે E2B 3.6 7 ગુણ્યા 4 ગુણ્યા 10⁻3 ન્યૂટન પર કુલમ. અને કઈ દિશામાં? તો આ જમણી બાજુ છે, તો અહીંયા આપણે લખીશું જમણી તરફ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બેનું પરિણામી, B પાસે પરિણામી ક્ષેત્ર એટલે EB બરાબર આ બેનું પરિણામી. હવે બંને વિરુદ્ધ દિશામાં છે, તો આ બેની શું થશે? પરિણામીમાં બાદબાકી એટલે E1B માંથી E2B બાદ થશે. E1B કેટલો હતો? 3.6 અને E2B કેટલો હતો? 4 હવે એને હું પોઈન્ટમાં લખું તો 0.4 અને આગળ લઈ જઈએ તો ઘાત વધી જશે એટલે આ બેનો તફાવત થાય. 3.6 માંથી 0.4 જાય તો 3.2 ન્યૂટન પર કુલમ. હવે આ કઈ દિશામાં? તો આ મોટું છે, આ મૂલ્ય નાનું છે, મોટામાંથી નાનું બાદ કરો તો મોટાની દિશામાં એટલે કે ડાબી બાજુ. આ EB વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ હશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે EB નું મૂલ્ય આટલું ડાબી તરફ. હવે C પાસે આપણે
વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો Q1 ના કારણે C પાસે આ ધન અને અહીંયા ધન પરીક્ષણ લેવાનું એટલે અપાકર્ષી બળ ઉપર એને કહેવાય E1C. આ ઋણ વડે આ ધન ઉપર આકર્ષી એ નીચે તરફ એને કહેવાય E2C. અને આ બંનેનું પરિણામી સવાચના નિયમ અનુસાર વચ્ચે તરફ એટલે કે આને સમાંતર એને કહેવાય EC. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને મૂલ્ય E1C અને E2C સમાન હશે કેમ કે આ બંને અંતર સમાન છે, બંને વિદ્યુતભારના મૂલ્ય સમાન છે. એટલે આપણે બંને એક સાથે શોધી નાખીએ E1C અને E2C. E1C બરાબર E2C. તો KQ/R² 9 ગુણ્યા Q 10⁻8 અને ભાગ્યા અંતર 0.1. અહીંયા 0.1 છે એટલે 0.1 નો વર્ગ. તો આનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો થશે કે 9×10⁻³ ન્યૂટન પર કુલમ. તો આટલું વિદ્યાર્થી મિત્રો આ બંનેનું મૂલ્ય થશે. હવે આ બંને કેટલા ખૂણે છે આ બેનું પરિણામી શોધવું હોય તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો ખૂણો હશે? તો આ ખૂણો 60 સમબાજુ 180 માંથી 60 જાય તો 120. અને હમણાં આગળ આપણે ભણી ગયા હતા કે 120 ના ખૂણે જો બે હોય તો એ બેનું પરિણામી કોઈ એક જેટલું થાય. એટલે કે વર્ગમૂળમાં E1C² + E2C² + 2E1EC E2EC E2C અને cos 120 અને cos 120 -1/2 મૂકીએ તો આ બંનેનું પરિણામી કોઈ એક જેટલું જ થાય. એટલે કે EC નું મૂલ્ય ગમે તે એકને ધારી લઈએ કે E1C જેટલું થાય તો એ થશે 9×10⁻³ ન્યૂટન પર કુલમ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ મૂલ્ય કઈ બાજુ છે? જમણી બાજુ. તો આ મૂલ્ય C પાસે જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ બિંદુ પાસે A B C પહેલા A પાસે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, પછી B પાસે આપણે આ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું અને C પાસે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ જગ્યાએ શોધ્યા. પહેલા A પાસે જમણી તરફ આટલું, B પાસે ડાબી તરફ આટલું અને C પાસે જમણી તરફ આટલું. એટલે કે આ બેનું પરિણામી અહીંયા ડાબી બાજુ છે એટલે અહીં EB લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો અને આ બેનું પરિણામી એ જમણી બાજુ છે એટલે અહીંયા EA લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ત્રણ વિદ્યુત ક્ષેત્ર EA EB અને EC શોધ્યા. તો આ દાખલો તમે સમજી ગયા છો. આ દાખલો યાદ રાખવાની રીત એક જ સૂત્ર KQ/R². વિદ્યુત ક્ષેત્ર આવે બિંદુવત વિદ્યુતભારનું એટલે E = KQ/R². આ સૂત્ર જો તમને આવડી ગયું ઉપયોગમાં લેતા તો તમને આ દાખલો ગણવામાં કોઈ તકલીફ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આટલું તૈયાર કરી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ. તો આપણે એવો પ્રશ્ન થાય કે ક્ષેત્ર રેખાઓ એટલે શું, એ કેવી રીતે દોરાય? તો ક્ષેત્ર રેખાઓ એટલે ફેરેડે નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ક્ષેત્ર રેખાની કલ્પના કરી. વિદ્યુત ક્ષેત્રને આપણે જોઈ શકતા નથી તો એનું જો આપણે નિરૂપણ કરવું હોય એને આકૃતિ સ્વરૂપે એને દર્શાવવું હોય વિદ્યુત ક્ષેત્રને તો એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એનો ખ્યાલ ફેરેડે આપ્યો અને વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર એટલે કે કોઈ વિદ્યુતભારી તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ એવો વક્ર કે જેના દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો એવા વક્રને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ઇન શોર્ટ એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. તો આપણે અહીંયા કેટલાક વિદ્યુતભારો માટે મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે એ આપણે સમજવાની છે. તો પહેલા એકાકી ધન વિદ્યુતભાર એટલે કે Q > 0. તો જો ધન વિદ્યુતભાર હોય એકલ ધન વિદ્યુતભાર એક જ ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે એની ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી બહાર તરફ જતી દિશામાં હોય છે. એકાકી ઋણ વિદ્યુતભાર જો વિદ્યુતભાર એકલો ઋણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ જતી દિશામાં હોય એટલે કે Q <0 માટે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે નજીકના વિસ્તારમાં એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ પ્રબળ હોય વધારે હોય એટલે કે ક્ષેત્ર રેખાઓ ગીચ હોય
અને અહીંયા દૂરના વિસ્તારમાં ક્ષેત્રરેખા વચ્ચેનું અંતર વધારે હોય એટલે ક્ષેત્રરેખા છૂટી હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ હોય. તો અહીંયા વધુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ઓછું પ્રબળ. અહીંયા વધુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, દૂર ઓછું પ્રબળ. સમાન ધન વિદ્યુત ભાર, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા આકૃતિમાં દર્શાવી છે કે આ બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના અને ધન છે, એટલે કે સજાતીય છે. તો સજાતીય વિદ્યુત ભારો હોય +Q+Q, તો એનું વિદ્યુત ક્ષેત્ર રેખા એ બહાર તરફ જતી દિશામાં હોય, આમાં પણ બહાર જતી તરફ દિશામાં હોય, પણ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી બળના કારણે આ નજીક જઈ અને આમ એકબીજાથી દૂર જશે, નજીક જઈને અપાકર્ષણના કારણે દૂર જશે, એટલે આમ દૂર જતી દિશામાં, એટલે કે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે એવું કહેવાય. તો ક્ષેત્રરેખા આ પ્રકારની હશે, સજાતીય. હવે વિજાતીય વિદ્યુત ભારો હોય સમાન મૂલ્યના વિજાતીય +Q અને -Q, તો એને કહેવાય વિદ્યુત ડાયપોલ. તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર જાય, આવી રીતે વક્ર હશે, ધનમાંથી બહાર ઋણમાં અંદર, અહીં ધનમાંથી બહાર ઋણમાં અંદર. તો આવી રીતે વિદ્યુત ડાયપોલિયા ક્ષેત્ર રેખાઓ છે, એટલે કે વિજાતીય વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો આ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય કે સાદા વિદ્યુત ભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ સમજાવો. તો તમારે 1 2 3 4 આકૃતિ દોરી અને સમજાવવાની. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ આપણે આ આકૃતિ પરથી લખી શકીએ છીએ. તો કેવી રીતે? તો પહેલી લાક્ષણિકતા, ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈ અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા શરૂ થાય છે અને અહીંયા ઋણમાં અંત પામે છે. ધનમાંથી શરૂ થાય, ઋણમાં અંત પામે. આ પણ ધનમાંથી શરૂ થાય અને અહીંયા ઋણમાં અંત પામે છે. પણ ક્યારે? બે વિદ્યુત ભારો હોય ત્યારે. જો એક વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા અનંત અંતરે અંત પામે, આ અનંત અંતરે જાય, અથવા તો અનંત અંતરેથી શરૂ થાય, આરંભ થાય અને અહીંયા આવે. એટલે ક્ષેત્ર રેખા ધનમાંથી બહાર, ઋણમાં અંત પામે. બીજા નંબરે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય. એટલે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં, અહીંયા વિદ્યુત ભાર વિહીન વિસ્તાર છે, તો એ ક્ષેત્ર રેખા એ સતત વક્ર તરીકે લઈ શકાય. ત્રીજા નંબરે બે ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદતી નથી. અહીં જુઓ કે આ બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, અડતી નથી. આ બંને એકબીજાને અડતી નથી. જો છેદે, બે ક્ષેત્ર રેખા જો એકબીજાને આ રીતે મળે, આ રીતે બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ બે દિશામાં હોવાની સૂચવે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય નહીં. તો આ શક્ય નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા કોઈ બંધ ગાળો રચતી નથી. તો અહીંયા તમે જુઓ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો નથી રચતી. ધનમાંથી ઋણમાં જાય છે પણ ઋણમાંથી ધનમાં નથી આવતી. જો ધનમાંથી ઋણમાં જાય, ઋણમાંથી ધનમાં આવે તો બંધ ગાળો કહેવાય. એટલે આ બંધ ગાળા રચતી નથી. અહીંયા પણ કોઈ બંધ ગાળો બનતો નથી. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. તો એક મુદ્દો લખો એટલે અડધો માર્ક્સ, એમ 4 મુદ્દાના 2 માર્ક્સ, એટલે પૂરેપૂરા 4 મુદ્દાઓ ટેક્સ્ટ પ્રમાણે લખવાના. આ સિવાય પણ લાક્ષણિકતાઓ છે, પણ બને ત્યાં સુધી ટેક્સ્ટ છે એને આપણે વળગી રહીશું. તો ટેક્સ્ટ પ્રમાણે આ 4 મુદ્દાઓ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 પ્રશ્નોની ચર્ચા કરી, સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખા અને વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો આ તમે તૈયાર કરો. નેક્સ્ટ ટોપિક તરફ આપણે જઈએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સ, આ એક નવો ટોપિક છે, એ આપણે ભણીશું જે વિદ્યુત ક્ષેત્ર રેખા પર આધારિત છે. આપણે સૌ પ્રથમ સમજીએ ફ્લક્સ એટલે શું. ફ્લક્સ એટલે વિદ્યાર્થી મિત્રો જથ્થો. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાનો જથ્થો. કોઈ પૃષ્ઠ લેવામાં આવે, ધારો કે અહીંયા કોઈ સમતલ ધારેલું છે, તો વિદ્યુત ક્ષેત્ર એને લંબ રૂપે અહીંયા એક સમતલ દોરેલું છે જેનું ક્ષેત્રફળ ΔS. તો વિદ્યુત ક્ષેત્રને લંબ જો ΔS ક્ષેત્રફળ ધરાવતો સમતલ ખંડ મૂકવામાં આવે તો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેટલી? તો કે એ ઈ અને ΔS, આ બંને વિદ્યુત ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હશે. જો વિદ્યુત ક્ષેત્રને લંબ
ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો સમતલ ખંડ લેવામાં આવે, ધારવામાં આવે, તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, આ બંનેનો ગુણાકાર E ઇન્ટુ ડેલ્ટા એસ, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળનું મૂલ્ય E ડેલ્ટા એસ ના સમપ્રમાણમાં હોય છે. જો આ સમતલ ખંડ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો સમતલ ખંડ, બીજી આકૃતિમાં જુઓ, એને નમન કરાવવામાં આવે. નમન એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હતું અને સમતલ ક્ષેત્રફળ એટલે કે આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતું સમતલ આમ એને લંબરૂપે હતું. હવે એને નમન કરાવવામાં આવે થીટા ખૂણે, એટલે કે આને નમન કરાવવામાં આવે થીટા ખૂણે, એટલે કે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા સમતલ ખંડને થીટા ખૂણે નમન કરાવવામાં આવે, નમન કરાવવામાં આવે તો આની અંદર જે ક્ષેત્રરેખા પસાર થાય છે આ સમતલમાંથી એ ઘટી જશે, એટલે કે એનું મૂલ્ય એટલે કે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા જેટલી ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો કે થીટા ખૂણાને નમન આપવામાં આવે તો ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થતી એ ઘટી જશે, કારણ કે કોસ વિધેય ઘટતું વિધેય છે એટલે ક્ષેત્ર રેખા ઘટી જશે. તો આ બંને આકૃતિમાં વિદ્યુત અહીંયા ક્ષેત્રફળને ડેલ્ટા એસ ધારેલું છે. વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળને આપણે સદિશ ગણીશું, સદિશ રાશિ. હવે જો આ બંને સદિશ હોય તો એને દિશા હોય, તો ચલો ડેલ્ટા એસ કઈ દિશામાં હશે, તો સમતલ આ પ્રમાણે હોય તો એને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશની દિશા લેવામાં આવે છે. એટલે કે જો અહીંયા આકૃતિમાં કે અહીંયા E જમણી બાજુ છે અને આનો ક્ષેત્રફળ સદિશ આને લંબ રૂપે, એટલે જમણી બાજુ ડેલ્ટા એસ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એવી રીતે અહીંયા આપણે નમન કર્યું છે. આ રીતે ક્ષેત્રફળ જે આ સમતલ ખંડ હતો એને આમ નમન આપ્યું તો એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ નમન અનુભવશે લંબ રૂપે, એટલે આનો ક્ષેત્રફળ સદિશ આને લંબ રૂપે ઉપર તરફ, આને લંબ રૂપે ઉપર તરફ હશે થીટા ખૂણે. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ અને E વચ્ચેનો ખૂણો થીટા છે, અહીંયા E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે E અને ડેલ્ટા એસ આ બંને સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય ત્યારે આમાંથી પસાર થતી ક્ષેત્રરેખા મહત્તમ હશે અને આ બંને વચ્ચેનો ખૂણો એ 0 માંથી વધતો જાય, એટલે કે આ થીટા વધતો જાય 10 ડિગ્રી 20 ડિગ્રી 30 ડિગ્રી એમ આમાંથી પસાર થતી ક્ષેત્રરેખા ઘટતી જાય અને થીટા જ્યારે 90 થાય ત્યારે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થાય ત્યારે આ સમતલ ક્ષેત્રને સમાંતર આવી જાય, એટલે એમાંથી ક્ષેત્રરેખા સુધી જાય 0 થઈ જાય. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર કરીને આપણે ક્ષેત્રરેખાની સંખ્યા શોધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ સમતલ છે એ કદાચ વક્ર હોય, કોઈ સપાટી વક્ર હોય સમતલના બદલે, તો એમાંથી આપણે કેવી રીતે ફ્લક્સ શોધી શકાય, તો એના માટે ક્ષેત્રરેખાની સંખ્યા શોધી શકાય. તો એના માટે જે વક્ર સપાટી છે એને ખૂબ જ મોટી સંખ્યામાં નાના નાના વિભાગોમાં કલ્પવાની અને દરેક વિભાગને એક સમતલ ગણી શકાય. તો આવી રીતે દરેક વિભાગને એક આવો સમતલ ગણી શકાય અને એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હશે અને એની દિશા આ n કેરેટની દિશામાં, n કેરેટ એટલે એકમ સદિશ, એની દિશામાં લેવામાં આવે છે. તો આનું ક્ષેત્રફળ દર્શાવવું હોય સમતલનું તો ડેલ્ટા એસ સદિશ બરાબર ક્ષેત્રફળનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, આવી રીતે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સ એટલે શું, એક્ઝેક્ટ એની વ્યાખ્યા શું થશે, તો હવે આપણે એની વ્યાખ્યા તરફ જઈએ કે આ બધી ચર્ચાનો સાર વિદ્યુત ફ્લક્સ એટલે શું. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા
વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એને કહેવાય વિદ્યુત ફ્લક્સ. એટલે એની વ્યાખ્યા કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા, એની વ્યાખ્યા આપણે ફરી, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સને વિદ્યાર્થી મિત્રો ફાઈ વડે દર્શાવાય, એટલે કે ડેલ્ટા ફાઈ. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ નામ આપ્યું, એટલે અહીંયા ઈ, અથવા આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ઈ અને અહીંયા ડેલ્ટા એ cos થીટા, એટલે કે ઈ ડેલ્ટા એસ cos થીટા. એટલે કે વિદ્યુત ફ્લક્સ એટલે ઈ ડેલ્ટા એસ cos થીટા. અથવા આને બે સદિશોના અદિશ ગુણાકાર રૂપે લખવું તો ઈ ડોટ ડેલ્ટા એસ. વિદ્યુત ફ્લક્સને આવી રીતે પણ લખી શકાય, ઈ ડેલ્ટા એસ cos થીટા અથવા સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ. ત્યાં થીટા એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ફ્લક્સનું ખૂબ જ અગત્યનું સૂત્ર છે. આગળના ટોપિક સમજવામાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યુત ફ્લક્સનું આ સૂત્ર છે. હવે એના એકમની વાત કરીએ કે વિદ્યુત ફ્લક્સનો SI એકમ શું થાય. તો એનો SI એકમ જો સૂત્ર પરથી લખીએ તો વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યૂટન પર કુલમ અને ગુણ્યા ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -1. અને જો આનું પારિમાણિક સૂત્ર લખીએ વિદ્યુત ફ્લક્સનું તો ન્યૂટનનું m1 l1 t - 2, આનું t1 a1 અને આનું l2, એટલે કે m1 આનું l1 ને આનું l2, એટલે કે l3 t - 3 a - 1. તો આ પારિમાણિક સૂત્ર થયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે વિદ્યુત ફ્લક્સ એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સ અંગે ઘણું બધું છે, પણ એ નેક્સ્ટ ટોપિકમાં આપણે એની ચર્ચા કરીશું. તો 2 માર્ક્સમાં પૂછાય વિદ્યુત ફ્લક્સ એટલે શું, તેની આપણે આ ચર્ચા આકૃતિ દોરીને કરીશું. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે 3 ટોપિક ભણ્યા એમાં થિયરી 3 ભણ્યા, કે એમાં ચિત્રાત્મક રજૂઆત વિદ્યુત ક્ષેત્ર રેખાની, બીજા નંબરે એની લાક્ષણિકતાઓ, અને છેલ્લે ભણ્યા વિદ્યુત ફ્લક્સ. અને અગાઉ આપણે 2 દાખલા ગણી ગયા. તો આજે આટલું તમારે હોમવર્કમાં તૈયાર કરવું, નોટમાં લખવું, અને નેક્સ્ટ ટોપિકમાં જે નવો ટોપિક આવતો હશે એની ચર્ચા આપણે કરીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરજો. જય સ્વામિનારાયણ.